तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। હવે આપણે આ વિડિયોમાં જોઈશું કે જે C2D ડિપ્લોમા એડમિશન 2025-26 માં જે તમારું જે C2D નો જે રાઉન્ડ 2 હતો તે રાઉન્ડ 2 નું રિઝલ્ટ જે છે આવી ગયેલ છે। તો આપણે વિડિયોમાં જોઈશું કે તમારે જે રિઝલ્ટ ચેક કરવાનું છે અને તમારે હવે આગળ શું કરવાનું એ પણ જોઈશું અને કોલેજમાં તમારે ક્યારે રિપોર્ટિંગ માટે જવાનું છે અને જેમને ધારો કે હજુ ફોર્મ ના ભરાયું તેમને નવું ફોર્મ ભરાશે કે નહીં ભરાય પણ આપણે જે છે આ વિડિયોમાં આપણે ડિસ્કસ કરવાના છે। तो वीडियो તમે જે છે એન્ડ સુધી જોજો તમને જે છે બધું ખબર પડી જશે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે। તો સૌપ્રથમ તમારે જે છે પેલા રાઉન્ડ 2 નું રિઝલ્ટ જોવા માટે વેબસાઇટમાં લોગિન કરી દેવાનું છે। એના પછી અહીંયા ઓપ્શન છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ, તો એના પર ક્લિક કરવાનું છે। એના પછી આ રીતનો ઓપ્શન આવશે, તેમાં ફરી પાછું જે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ પર ક્લિક કરવાનું છે। એના પછી તમે જોશો કે જો તમને એડમિશન જો મળ્યું હશે તો તમને જે છે અહીંયા સીટ અલોટમેન્ટ રિઝલ્ટમાં તમને જે છે ડિટેલ્સ આવશે કે એમાં જે છે એ કઈ કોલેજમાં મળ્યું છે અને એમાં કઈ બ્રાન્ચમાં મળ્યું છે એટલે પ્રોગ્રામ નેમમાં। ઓકે, અને અહીંયા તમારું જે છે રાઉન્ડ 2 લખેલું હશે। જો તમને ધારો કે એડમિશન નહીં મળ્યું હોય, ધારો કે તમને રાઉન્ડ 1 માં પણ નહોતું મળ્યું અને રાઉન્ડ 2 માં પણ હાલ ધારો કે જો ના મળ્યું હોય તો તમારે અહીંયા લખેલું આવશે કે તમને કોઈ પણ સીટ જે છે અહીંયા એલોટ કરવામાં આવી નથી। અને ધારો કે જો તમને રાઉન્ડ 1 માં જે પણ એડમિશન મળ્યું હતું, ધારો કે તમે રાઉન્ડ 2 માં કોઈ બીજી કોલેજમાં ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ ધારો કે રાઉન્ડ 2 માં તમને નથી મળ્યું તો તમારું જે રાઉન્ડ 1 નું એડમિશન હતું એનું એ જ સેમ તમારે અહીંયા દેખાશે। મતલબ સેમનું સેમ જે દેખાય તો તમારે સમજવાનું છે કે ભાઈ આપણને રાઉન્ડ 2 માં એડમિશન નથી મળ્યું, આપણું જે રાઉન્ડ 1 નું હતું એ અહીંયા રહેશે। માની લો જો તમને રાઉન્ડ 2 માં એડમિશન હાલ મળી ગયું છે અને જો તમને રાઉન્ડ 1 માં પણ મળેલ હતું તો તમારું રાઉન્ડ 1 નું હવે એડમિશન કેન્સલ થઈ ગયું હશે। તો જેમને પણ રાઉન્ડ 1 માં એડમિશન મળેલું હતું અને એમને જો હવે રાઉન્ડ 2 માં એપ્લાય કર્યું અને એમને એડમિશન મળી ગયું હોય તો એમનું રાઉન્ડ 1 નું હવે એડમિશન કેન્સલ થઈ ગયું હશે। હવે તમારે જે આ રાઉન્ડ 2 નું જે એડમિશન છે એને તમારે અહીંયાથી કન્ફર્મ કરવાનું રહેશે। ઓકે, મતલબ કે જેમને પણ અહીંયા હવે એડમિશન મળી ગયું છે એમને કન્ફર્મ કરવાનું છે। કન્ફર્મ કઈ રીતનું કરવાનું છે, તમારે ફીસ ભરીને એને કન્ફર્મ કરવાનું છે। ઓકે, અને જેમને ધારો કે TFW માં મળ્યું એમને સિમ્પલ એક્સેપ્ટ કરવાનું રહેશે। ઓકે, તો એની તારીખ શું છે પહેલાં ખાસ જોઈ લો કે ભાઈ પ્રવેશ જે કન્ફર્મ કરવાની જે સમય મર્યાદા છે એ છે 4 અહીંયા જે આપણે આજે તારીખ હતી 4 તારીખના તમારું જે રિઝલ્ટ આવવાનું હતું તો એ 4 તારીખથી લઈને તમારું જે હવે તમે કન્ફર્મ કરી શકશો 6/6 સુધીમાં, મતલબ તમે જે છે 6 તારીખ સુધીમાં તમારે એને કન્ફર્મ કરવાનું છે। ઓકે, લાસ્ટ ડેટ છે 6/6। ઓકે, 6 તારીખ સુધી તમે એને કન્ફર્મ કરી શકશો ફીસ ભરીને। અને જેમને TFWમાં મળ્યું છે એમને અહીંયા એક્સેપ્ટ પર ક્લિક કરીને એમને એક્સેપ્ટ કરી દેવાનું રહેશે। ઓકે, અને જે છે ધારો કે જો તમે એડમિશન કન્ફર્મ નહીં કરો તમારું એડમિશન જે છે કેન્સલ થઈ જશે ઓટોમેટિક। ઓકે, તો આ રીતે તમારે જે છે એને ફીસ ભરવાની છે। જેમને ધારો કે ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું છે એમને 500 રૂપિયા ફીસ હશે। ઓકે, તો એમને જે છે અહીંયાથી ફીસ ભરી દેવાની છે। ઓકે, અહીંયા જે થ્રુ HDFC જે બિલ્ડેક્સ છે એના ઉપર તમારે ક્લિક કરીને તમે જે અહીંયા જે સાઇટમાં ઓપ્શન છે પે સીટ એક્સેપ્ટન્સ ફી એના પર ક્લિક કરશો એટલે તમારે ઓપ્શન આવશે। ઓકે, એમાં તમારે જે છે અહીંયાથી ફીસ એને ભરી દેવાની છે। ઓકે, અને તમારે જે છે એ ધારો કે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળ્યું તમારે અહીંયા જે 10,000 રૂપિયા આવશે એ તમારે અહીંયાથી ભરી દેવાના છે। તો તમારે મતલબ જેટલી પણ ફીસ દેખાય છે તમારે ભરીને એને કન્ફર્મ કરવાની છે તો તમારું એડમિશન જે છે અહીંયા કન્ફર્મ થઈ જશે। તો જેવી તમે જે છે એ ફીસ ભરી દેશો એના પછી અહીંયા તમારું કમ્પ્લીટેડ થઈ જશે અને એક નીચે ઓપ્શન પણ અહીંયા આવી જશે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર, મતલબ કે તમારું જે છે અહીંયાથી એડમિશન લેટર છે અહીંયા એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમને એડમિશન લેટર દેખાશે, એના નીચે એક ડાઉનલોડ લેટરનો ઓપ્શન હશે। ડાઉનલોડ લેટર પર તમારે ક્લિક કરીને જે છે એક આ PDF તમારે ડાઉનલોડ થશે એટલે કે તમારું એડમિશન લેટર જે છે અહીંયાથી ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે તમારે જે છે એ ફીસ ભરીને અથવા એને જે છે એક્સેપ્ટ કરીને તમારે અહીંયાથી એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું છે અને આની PDF તમારા મોબાઈલમાં રાખવાની છે। હવે જેમને એડમિશન મળી ગયું છે એમને હવે આગળ શું કરવું એના વિશે આપણે જોઈએ। તો જો જેમને ધારો કે એડમિશન ના મળ્યું હોય રાઉન્ડ 1 અથવા 2 માં તો એમને હવે શું કરવું, તો એમને ધારો કે જેમને નથી મળ્યું એમને ધારો હું આગળ હવે વિડીયો બનાવીશ જ્યારે આગળથી જેવી માહિતી આવશે કે વેકન્ટ રાઉન્ડ આવવાનું છે કે પછી એ લોકો શું કરે છે આગળ ત્યારે હું તમને અલગ માહિતી આપીશ। પરંતુ હાલમાં જેમને એડમિશન મળી ગયું છે એટલે કે રાઉન્ડ 1 અથવા 2 માં જેમને પણ એડમિશન મળી ગયું છે તો એમને હવે આગળ શું કરવાનું છે, તો એમને જે છે અહીંયા કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાનું છે। એટલે કે તમારે જે છે એ કોલેજમાં જવાનું છે। હવે કોલેજમાં કેમ જવાનું છે, તો કે રિપોર્ટિંગ માટે જવાનું છે। તો એ રિપોર્ટિંગ માટે તમે ક્યારે જશો, તો કે હાલ તમારે જે છે પહેલાં તો એડમિશન જે છે કન્ફર્મ કરી દેવાનું છે। આર્યું એડમિશન તમને જે મળ્યું છે એ ધારો કે ના મળ્યું તમારું જે રાઉન્ડ 1 નું એડમિશન હતું તો એ પણ ઓકે હજુ સુધી જો તમે રાઉન્ડ 1 ના એડમિશન પણ તમે મતલબ કન્ફર્મ કરી દીધું છે પરંતુ કોલેજમાં જેની રિપોર્ટિંગ નથી કરાવ્યું તો તમે હાલ પણ જઈ શકો છો। હવે તમારે કેટલા દિવસમાં જવાનું છે, તો તમારે 2 થી 3 દિવસમાં હવે જે છે જવાનું છે। ઓકે, ક્યારે જવાનું છે, તમે એડમિશન ધારો કે રાઉન્ડ 2 માં તમને મળી ગયું છે તમે એને ફીસ ભરી દો, તમારું એડમિશન લેટર ડાઉનલોડ થઈ જાય એની તમારે પ્રિન્ટ કઢાવવાની છે પ્લસ જે તમે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ અને તમે જે સાથે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા ફોર્મમાં
એ ડોક્યુમેન્ટ અને તમારું એડમિશન લેટર અને તમારી પાસે જે પણ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે બધા લઈને તમારે કોલેજમાં રિપોર્ટિંગ માટે જવાનું છે. રિપોર્ટિંગ કેટલા દિવસ સુધી તમારે કરાવવાનું છે? તો કે 2 થી 3 દિવસમાં તમારે રિપોર્ટિંગ કરી દેવાનું છે. ઓકે, તમે મતલબ આ વીકમાં જશો ચાલશે. ઓકે, તો તમારે જે છે 4 થી 5 દિવસની અંદર તમારે કોલેજમાં જઈને એટલે કે બને ત્યાં સુધી તમારે 3 થી 4 દિવસમાં જતું રહેવાનું છે. ઓકે, એ મતલબ એટલા દિવસમાં તમારે કોલેજમાં રિપોર્ટિંગ કરાવવાનું રહેશે બધા ડોક્યુમેન્ટ સાથે લઈ જઈને. ઓકે, તમે એડમિશન કન્ફર્મ કરી દો, એના પછી તમારી પાસે એડમિશન લેટર આવી જાય, એના પછી તમારે જે છે કોલેજમાં રિપોર્ટિંગ માટે જવાનું છે. તમે 3 થી 4 દિવસમાં જઈ શકો છો. ઓકે, તો આટલી તમારી જે પ્રોસેસ જે છે આગળ કરવાની રહેશે. આ જેમને પણ એડમિશન મળી ગયું છે એમની વાત અહીંયાથી ક્લિયર થઈ ગઈ. હવે ધારો કે જેમને રાઉન્ડ 1માં પણ નથી મળ્યું, રાઉન્ડ 2માં પણ નથી મળ્યું, જે લોકો ધારો કે ઘણા બધા ફોર્મ પણ નથી ભર્યું, તો એ બધાને ડાઉટ હશે કે ભાઈ હવે અમારે આગળ શું કરવું. તો જો અહીંયા ઘણા બધાને એ પણ હશે કે ભાઈ અમારે આજે ફોર્મ જ ભર્યું નથી એમને C2Dમાં, તો એમનું નવું ફોર્મ આવશે કે નહીં આવે. તો એના માટે જો હવે જેમ કે અહીંયા જે લાસ્ટ જે બધી પ્રોસેસ હતી એમની જે આગળથી આપણે જે તારીખ આવેલી હતી, તો એ તારીખમાં એમને શું હતું ભાઈ રાઉન્ડ 2નું જે રિઝલ્ટ હતું એ 4/6 થી 6/6 સુધીમાં એ લોકો કન્ફર્મ કરી શકે છે. ઓકે, એ રીતનું હતું. અને તમારી 10/6ના રોજ PDF બહાર આવી જશે ભાઈ રાઉન્ડ 2 પછી હવે કેટલી સીટો બાકી રહી આવશે 10/6ના રોજ. હવે 10/6 પછી અહીંયા આગળ જે બધી પ્રોસેસ છે અહીંયા એમને તારીખ આપી નથી. હવે જેવું આગળથી ધારો કે જો સીટ ખાલી હશે, જો નવા ફોર્મ ચાલુ થશે તો હું તમને કહીશ કે ભાઈ તમારા નવા ફોર્મ ચાલુ થયા છે, મતલબ નવું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે, તમે ફોર્મ ભરી શકો છો. ક્યારે ચાલુ થશે? ધારો કે જો એમાં સીટ ખાલી હશે રાઉન્ડ 2 પછી, ઓકે, તો એ લોકો મતલબ જે છે ફરીથી નવું રજિસ્ટ્રેશન ચાલુ કરશે. ઓકે, એ 100% નથી, પરંતુ જો ચાલુ કરશે તો હું તમને અલગ વિડીયોમાં સમજાવીશ. અને એના પછી જેટલા પણ ધારો કે આગળ કોઈ રાઉન્ડ બહાર પાડે છે ઓકે આગળથી, તો હું તમને જે છે અલગ વિડીયોમાં માહિતી આપીશ. તો તમે જે છે આગળના રાઉન્ડમાં પણ તમે ભાગ લઈ શકશો. તો એની માહિતી હું તમને આપીશ, કેમ કે હાલ સુધી જે છે એમને આ તારીખ સુધીમાં જ એમને પ્રોસેસ બતાવેલી છે. આગળ એમને પ્રોસેસ જે છે 10 તારીખ પછી આપશે, તો જેવી આપશે ત્યારે હું તમને એની માહિતી અલગ આપીશ. ઓકે, પરંતુ હાલ પૂરતું જે છે તમારે આટલું છે કે ભાઈ તમારી જે રાઉન્ડ 2 પછી કેટલી સીટો બાકી રહી એની PDF આવી જશે 10/6ના રોજ, તો તમને ખબર પડી જશે ભાઈ આટલી કોલેજમાં જે સીટો બાકી છે. અને જો એટલી જ સીટો બાકી છે અને જો ફરીથી નવું રજિસ્ટ્રેશન ચાલુ કરશે, ઓકે, તો હું તમને એનો આપણે અલગ વિડીયો બનાવી હું તમને સમજાવીશ કે ભાઈ હવે નવું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે, તમે C2Dમાં નવું ફોર્મ ભરી શકો છો. ઓકે, તો એ જ્યારે આગળથી આવશે ત્યારે અને આગળ જેટલા પણ હવે રાઉન્ડ ધારો કે વેકન્ટ રાઉન્ડને બધું આવશે તો આગળથી જેવી પણ માહિતી આવશે એવું હું તમને કહીશ. હાલ પૂરતી જે છે આટલા સુધી છે. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી છે. અને જેમને એડમિશન મળી ગયું છે એમને જે છે કોલેજમાં રિપોર્ટિંગ કરી દેવાનું છે 3 થી 4 દિવસની અંદર. ઓકે, સાથે શું લઈ જવાનું છે? તો સાથે એડમિશન લેટર, તમારું ફોર્મ ભર્યું છે અને સાથે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા છે એ, અને તમારે ઓરિજિનલ લઈ જવા ડોક્યુમેન્ટ તો તમારે ઓરિજિનલ અને ઝેરોક્સ બંને લઈ જવાના છે. ઓકે, તો આટલું જે છે તમારે કામ કરવાનું રહેશે. જેવી આગળથી બધી માહિતી આવશે નવા ફોર્મની કે નવા રાઉન્ડની, તો હું તમને એની માહિતી જે છે અલગ વિડીયોમાં આપીશ. ઓકે, તો તમે જે છે આ વોટ્સએપ ગ્રુપ છે એમાં ખાસ જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લે, જેથી કરીને તમને જે છે બધી માહિતી જે છે મળતી રહેશે. ઓકે, આ વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો, જેથી હું તમને ફરીથી એનો મેસેજ કરી દઈશ ધારો કે જો નવા ફોર્મ ચાલુ થશે તો. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી છે. કંઈ પણ પ્રોબ્લેમ છે તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો, અથવા જે નંબર છે એના પર તમે મેસેજ કરી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.